આજે મારે બાળકોની સાથે સાથે શિક્ષકો અને વાલીઓને કંઈક કહેવું છે. એક બાળક ભણવામાં ખૂબ હોશિયાર છે. પરીક્ષામાં 95 થી 98% જેટલા માર્ક્સ લાવે છે. પણ શું એટલાથી આપણે કહી શકીએ કે આ બાળક ખરેખર સફળ છે? ભલે કોઈ બાળક પાસે મોટી ડિગ્રી છે, જ્ઞાન છે, બુદ્ધિ છે, પણ એને સરખી રીતે વાત કરતા નથી આવડતું, વડીલોનું માન નથી જાળવતો, એ પોતાની ભૂલ માટે બીજાને જ હંમેશા જવાબદાર ગણે છે, પોતાના હકની વાત તો ખૂબ કરે પણ પોતાની ફરજ ભૂલી જાય છે, તો શું આપણે તેને ખરેખર શિક્ષિત કહી શકીએ ખરા? નમસ્કાર, હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં આજે હું વાલીઓ અને શિક્ષકોને એક ખૂબ મહત્વની વાત કહેવા માંગુ છું. તો આજનો વિષય છે બાળકોને માત્ર શિક્ષણ નહીં, કેળવણી આપો. શિક્ષણ અને કેળવણીમાં શું તફાવત છે? તો શિક્ષણ એટલે બાળકને જ્ઞાન આપવું, ગણિત, વિજ્ઞાન, ભાષા, ટેકનોલોજી વગેરે શીખવવું, આ છે શિક્ષણ. પણ કેળવણી એટલે બાળકના વ્યક્તિત્વનું ઘડતર. શિક્ષણ બાળકને શું કરવું તે શીખવે છે, જ્યારે કેળવણી કેવી રીતે કરવું અને શા માટે કરવું તે શીખવે છે. મારી દ્રષ્ટિએ તો શીખતા શીખવે તે કેળવણી છે. શિક્ષણ બાળકને ડિગ્રી આપે છે, પણ કેળવણી તેને સંસ્કાર આપે છે. શિક્ષણ તેને સફળ બનાવે છે, પણ કેળવણી તેને સારો માણસ બનાવે છે. તો પછી બાળકોને માત્ર વાંચો અને ભણો એટલું જ કહીએ છીએ તે હવે બંધ કરવું પડશે. અને હવે આપણે એમ પણ કહીએ કે વડીલોનું સન્માન કરો, તમારાથી નાના હોય એની સાથે પ્રેમથી વર્તો, ભૂલ થાય તો સોરી કહેવામાં સંકોચ ન રાખવો, અને હા, કોઈ મદદ કરે તો થેન્ક યુ કહેવાનું ભૂલશો નહીં. જરૂરિયાતમંદ વ્યક્તિને શક્ય એટલી મદદ કરો. અને સૌથી મહત્વની વાત કે જ્યારે સાચું હોય ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત રાખવું. આ બધું કદાચ પાઠ્યપુસ્તકમાં ન મળે, પણ આ જ સાચી કેળવણી છે. આજના ડિજિટલ યુગમાં બાળકો પાસે માહિતીની કોઈ કમી નથી. મોબાઈલમાં જરાક સર્ચ કરો અને દુનિયાની કોઈ પણ માહિતી થોડી જ ક્ષણોમાં મળી જાય છે. પણ માહિતી અને સમજ એક જ વસ્તુ નથી. બાળકને ગૂગલ વાપરતા આવડે છે, પણ સાચું શું અને ખોટું શું એની સમજ નથી. બાળકોને સોશિયલ મીડિયા વાપરતા આવડે છે, પણ સોશિયલ મીડિયા ઉપર જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું એ નથી ખબર. અહીં વાલીઓ અને શિક્ષકોની ભૂમિકા પણ ખૂબ મહત્વની બની જાય છે. શિક્ષકોને હું ખાસ કહેવા માંગુ છું કે તમારું કામ માત્ર સિલેબસ પૂરો કરવાનું નથી. તમારા દ્વારા બોલાયેલી ક્યારેક એક નાની વાત, એક નાનું ઉદાહરણ અને એક નાની સમજણ બાળકના આખા જીવનને બદલી શકે છે. એટલે વર્ગખંડમાં સિલેબસની સાથે સાથે બાળકોને જીવનના પાઠ પણ ભણાવો. આપણે બાળકોને કહેવું જોઈએ કે સફળ બનો, પણ સફળ થયા પછી અહંકારી ન બનો. સ્પર્ધા કરો, પણ બીજાને નીચા પાડીને ક્યારેય નહીં. મોટા સપના જુઓ, પણ મહેનત કરવાનું ભૂલશો નહીં. તમારા અધિકારો વિશે ચોક્કસ જાણો, પણ તમારી ફરજો પણ એટલી જ યાદ રાખો. અને હા, વાલીઓને પણ મારી એક ખાસ વિનંતી છે. તમારું બાળક શાળા સમય પછી સૌથી વધારે સમય ઘરે રહે છે. એ ઘરમાંથી ઘણું બધું શીખે છે. તમે બાળકને શું કહો છો એના કરતાં તમે બાળકની સામે શું કરો છો એ એને વધારે અસર કરે છે. જો તમે એને સલાહ આપશો કે બેટા ખોટું બોલવું નહીં, પણ તમારો ફોન આવે ત્યારે તમે જે બાળકને કહો કે કહી દેજે ને કે હું ઘરે નથી, તો એ બાળક તમારા શબ્દો નહીં, તમારું વર્તન શીખશે. એટલે બાળકોને કેળવણી આપવાનો સૌથી સારો રસ્તો છે પોતે ઉદાહરણરૂપ બનવું. મેં ક્યાંક વાંચ્યું હતું કે જીવનમાં એટલી મહેનત તો કરી જ લેવી કે આપણા બાળકોના આદર્શ આપણે જ હોઈએ. યાદ રાખજો, માર્કશીટ બાળકની બુદ્ધિ બતાવે છે, પણ એનું વર્તન એની કેળવણી બતાવે છે. બાળકને એન્જિનિયર, ડોક્ટર, સીએ કે પછી મોટો ઓફિસર જરૂર બનાવો, પણ તે પહેલા તેને સારો માણસ બનાવીએ. શિક્ષણથી બાળકનું ભવિષ્ય બને છે, પણ કેળવણીથી સમાજનું ભવિષ્ય બને છે. જો તમને મારી આ વાત ઉપયોગી લાગી હોય તો મારી ચેનલ આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્યને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા એક શેરથી આ સંદેશ વધુને વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચશે તો મને ખૂબ ગમશે. અને સબસ્ક્રાઇબ કરશો તો મારો નવો વિડીયો
હું જ્યારે પણ બનાવીશ એટલે તરત તમને એનો મેસેજ આવશે. તો ચાલો ફરી મળીશું એક નવા અને